ગઈકાલની જે ઘટના બની અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અને જેમાં 241 લોકોએ એ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. સાથે સાથે જે આ પ્લેન અને જે ઇમારત ઉપર ધરાશાયી થયું બીજે મેડિકલની મેશ અને તેનું કેમ્પસ અને જેમાં પણ 38 લોકો એવા છે કે જે મોતને ભેટ્યા છે ને હજુ પણ એ આંકડો વધે તેવી શક્યતા છે. ત્યારે ખાસ તો આ કરુણાંતિકા જે અમદાવાદ માટે ગુજરાત માટે ભારત માટે કાળી ટીવી સમાન આ ઘટના બની ગઈ છે. ત્યારે પળભરમાં જાણે કે આખી દુનિયા ઉજળી ગઈ હોય તેવા દ્રશ્યો આ 2 દિવસથી આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. કારણ કે જેટલા પણ લોકો મોતને ભેટ્યા છે આ દુર્ઘટનામાં એ પરિવારજનો અત્યારે દુઃખી છે, આક્રંદ કરી રહ્યા છે, આઘાતમાં છે અને માનવા પણ તેમનું મન તૈયાર નથી કે તેમનું સ્વજન આ ઘટનામાં નથી રહ્યું. તેમના સ્વજનો મોતને ભેટ્યા છે તે સ્વીકારવા માટે પણ તે લોકો તૈયાર નથી. કારણ કે આખી દુનિયા તેમની બદલાઈ ગઈ છે. એવા લોકો છે કે જે લોકો ક્યાંક પોતાના સ્વજનને મળવા માટે લંડન જઈ રહ્યા હતા, કોઈ અહીંયા આવીને પોતાના સ્વજનને મળીને પાછા પરત એ ફરી રહ્યા હતા. સાથે સાથ કેટલાકને ત્યાં એ સંબંધીઓને ત્યાં એ જઈ રહ્યા હતા અને એ ઉત્સાહ તેમનામાં હતો. ઘણા લોકો એવા હતા કે તેમણે ત્યાં તેમના સંબંધીને ફોન કરીને પણ કહી દીધું હતું કે તેઓ પહોંચી રહ્યા છે. અને આ આખો જે ઘટનાક્રમ એ સર્જાયો તેને લઈને આખો દેશ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. કોઈ પતિને મળવા જઈ રહ્યું હતું, કોઈ પૌત્રને મળવા જઈ રહ્યું હતું, તો કોઈ પરિવારને મળવા જઈ રહ્યું હતું. તેમનો પરિવાર એ લંડન હતો, તેમની રાહ જોઈ રહ્યો હતું. પરિવાર સાથે નવી જિંદગીની સફર પર કેટલાક લોકો નીકળ્યા હતા, પરંતુ આ નવી સફરને બસ પળભરમાં એ ખતમ કરી નાખી. હવે આ કેવી કસોટી, આ કેવું દર્દ! એ 270 લોકોની સાથે સાથે આજે એમના પરિવારના સપના પણ ચૂર ચૂર થઈ ગયા છે. જણાવી દઈએ, ખુશીઓની એ પળો, ખૂબ ખુશ હતા જે લોકો જઈ રહ્યા હતા, જે લોકો વળાવવા આવ્યા હતા, એ પરિવારજનો પણ ખૂબ આનંદમાં હતા. પણ એ જે ખુશીની પળો છે એ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ. અત્યારે ન માત્ર અમદાવાદ ગુજરાત પણ આખો દેશ દુઃખી છે. કારણ કે આજે અનેક પરિવારો એવા છે કે અનેક પરિવારોમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના પેસેન્જર વિમાને એ ઉડાન ભરી. માત્ર ગણતરીની સેકન્ડોમાં વિચાર કરો, 1:38 ઉડાન ભરે છે ને 1:40 મિનિટે તો એ પ્લેન હતું નહોતું થઈ જાય છે. ગણતરીની સેકન્ડોમાં આખો એ ખેલ થઈ ગયો, એ આખો મહાવિનાશ થઈ ગયો. અને ત્યારબાદ ક્રેશ થયું અને જે બ્લાસ્ટ થયો, આસપાસની ઇમારતો પણ એ અત્યારે ખંડેરમાં બદલાઈ ગઈ છે. એ 241 યાત્રીઓ તો મોતને ભેટ્યા, પણ જે બીજે મેડિકલની મેસ હતી જેમાં ઇન્ટર્ન ડોક્ટર જમવા માટે આવ્યા હતા એ લોકો પણ ન જીવી શક્યા. તેઓ પણ મોતને ભેટ્યા છે. સામે બીજી ઇમારતને પ્લેનના આગળનો ભાગ જઈને અથડાય છે અને ત્યાં રેસિડેન્ટ ડોક્ટર રહી રહ્યા હતા. ત્યાં પણ એ ખુમારી સર્જાઈ છે. 270 થી વધુ જિંદગી એ આગમાં ભૂંજાઈ ગઈ. આક્રંદ હતો, ચિચિયારીઓ હતો જ્યારે આ આખો ઘટનાક્રમ એ સર્જાયો હતો. લોકો કંઈ સમજી નહોતા શકતા કે આ બ્લાસ્ટ શેનો થયો છે, આ આગ કેવી રીતે છે. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલનું એક કેમ્પસ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. જોતામાં બધું જ એ નજરો સામે ખાક થઈ ગયું. એ 241 યાત્રીઓ જે પ્લેનમાં સવાર હતા તે લોકો તો કાંઈ જ નથી સમજી શક્યા કે તેમની સાથે શું થઈ ગયું છે. હવે કેવી રીતે આ ઘડી, આ દર્દનાક ઘટના, કેવો હતો એ માહોલ અને કેવી છે એ જગ્યાની તસવીરો એ આજે ત્રિનેત્રમાં નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું. અને એના જ માટે આપણી સાથે મારા સહયોગી કશિશ એ ઘટના સ્થળેથી જોડાયા છે અને આ તરફ મારા સહયોગી એ સિવિલથી જોડાયા છે વૈભવી. બંને પાસેથી આજે ત્રિનેત્રમાં જાણવાનો પ્રયત્ન કરવો છે કે ત્યાં કેવી સ્થિતિ છે. એ દુર્ઘટના સ્થળ જ્યાંથી અમારા સહયોગી કશિશ ઉભા છે. કશિશ, આપની પાસેથી આજે ત્રિનેત્રમાં એ સમજવું છે એ ઘટનાક્રમ કેવો,
ત્યાં અત્યારે કેવો માહોલ છે, એ કેવી પીડા અત્યારે અનુભવાઈ રહી છે, જે સ્વજનો એમના ઘરે બેઠા અનુભવી રહ્યા છે. કશિશ. જી અંકુર, હું અત્યારે એ સ્થળે છું કે જ્યાં એ પ્લેન ક્રેશ થયું હતું અને અહીંયા એક એવા પ્રકારનો જાણે સન્નાટો છે જે કહેવાય ને કે મરણ ચીસો એટલી ગુંજી હતી અને એ બાદ એ સન્નાટો છવાયો છે. હું અમારા કેમેરામેન રાજેશને કહીશ કે એ બિલ્ડિંગ બતાવે કે જે આખું બળીને ખાખ થઈ ગયું છે. એક લિમિટ સુધી બધાને અંદર જવા દે છે, પણ આ બિલ્ડિંગ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે હજી પણ અહીંયાથી એમ્બ્યુલન્સો આવી રહી છે, હજી પણ અહીંયાથી કાટમાળ લેવાનું કામ ચાલી રહ્યું છે. અને આ બિલ્ડિંગ જોઈને હૃદય આખું ધ્રુજી ઉઠે. આપણે કલ્પના કરી અહીંયા શ્વાન પણ સતત રોઈ રહ્યા છે, એવો માહોલ છે અહીંયા, એટલો એવો સન્નાટો અને ગમગીની છવાયેલી છે. આ જગ્યાની જાણે ઉર્જા જ આખી બદલાઈ ગઈ છે એવો માહોલ અહીંયા જોવા મળ્યો છે. અને આ બિલ્ડિંગને જોઈને જે આખી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે પ્લેન અહીંયા અથડાયું અને એ બાદ ક્રેશ થયું હતું, એ આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું ભયાનક એ દ્રશ્ય હશે કે આ ગમગીની અહીંયા જે છવાઈ છે એ આપણને ઉર્જા આપણને મહેસૂસ કરાવે એવો અહીંયા માહોલ છે. અહીંયા પોલીસ પણ છે, સતત તૈનાત છે, અહીંયા મેડિકલ ટીમ પણ એટલી તૈનાત છે અને હજી અહીંયા કામ ચાલી જ રહ્યું છે, કામ પૂર્ણ નથી થયું. અહીંયાથી બ્લેક બોક્સ પણ મળી ગયું છે અને એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે કેવી રીતે એવું શું થયું કે પ્લેન ક્રેશ થયું. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે અહીંયા અનેક લોકોના જીવ ગયા છે. એ પ્લેનમાંથી જ્યારે લોકો નીચે પડી રહ્યા હશે, જ્યારે પ્લેન અહીંયા અથડાયું ને વિસ્ફોટ થયો, જે ડોક્ટરો અહીંયા જમી રહ્યા હતા, જે ડોક્ટરો અહીંયા રહ્યા હતા, એમને તો સ્વપ્ને ખ્યાલ એમના મોંમાં એક કોળિયો ન જઈ શક્યો બપોરના ભોજનનો. અચાનક જ્યારે આ 1:40 આ બ્લાસ્ટ થયો ત્યારે, અને આ સ્થળે જ્યારે તમે આવો ને ત્યારે તમે જે સતત 24 કલાકથી જે તસવીરો આપણે જોઈ રહ્યા છીએ, બધી તસવીરો એક પછી એક આપણા જહેનમાં આવે એવો અહીંયા માહોલ છે. અને ક્યાંક દોડાદોડી પણ જોવા મળી રહી છે. અહીંયા હજી પણ પોલીસ બંદોબસ્ત છે, સાથે અહીંયા હજી કાટમાળ પણ લઈ જવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ જે આખો માહોલ છે એના વિશે હું તમને એ કહેવા માંગીશ કે અહીંયાની આખી ઉર્જા જ બદલાઈ ગઈ છે. જે એક ક્ષણ હતી, જે પહેલા ક્રેશ પહેલાનો જે અહીંયા હતું અને હવે જે પરિસ્થિતિ છે, આખી ઉર્જા જ બદલાઈ ગઈ છે. અને એટલે જ જે સમય કે જે આ કુદરતને મારે સવાલ કરવો છે કે હે કુદરત, આ તે કેવી કરુણાંતિકા સર્જી નાખી છે, પળભરમાં અનેક લોકોની જિંદગી ઉજાડી નાખી. એ મુસાફરો જેમાંથી કોઈ પોતાના પતિને મળવા જઈ રહ્યા હતા, એમના પતિ જોડે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા હતા, કોઈ પોતાના પુત્ર પોતાની દીકરીને મળવા જઈ રહ્યા હતા, પળભરમાં તો એમની જિંદગી જ ભૂંજાઈ ગઈ. પ્લેનમાં જ્યારે ટેક ઓફ કરતા હશે ત્યારે એમની લાગણી કેવી હશે કે હવે હું મારા સ્વજનને મળીશ. વર્ષોથી એ રાહ જોતા હશે ને એમના સ્વજનને મળવાના હશે, પરંતુ એ 35 થી 45 સેકન્ડ વચ્ચેનો એ સમય કેવો હશે આપણે કલ્પના પણ ન કરી શકીએ. ત્યારે તમને એ બતાવવું છે કે એ સમય કેવો હતો. પ્લેન આ જગ્યાએ ક્રેશ થયું છે, આ જગ્યાએ અથડાયું ને પછી વિસ્ફોટ થયો છે. તો એ સમય, એ દ્રશ્યો અને એ બાદ એ પ્લેન ક્રેશ પછી જ્યારે નવો દી ઉગ્યો ત્યારે અહીંયા કેવો માહોલ હતો, એ બધું જ તમને બતાવવું છે. આવો જોઈએ. 12 જૂન 2025, સમય 1:38 વાગે. 241 જિંદગીની અંતિમ ઉડાન. $230 પેસેન્જર્સ અને 12 ક્રૂ મેમ્બર્સ સાથે ઉડેલું
એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન તેની મંઝિલ સુધી પહોંચે તે પહેલા જ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. એરપોર્ટથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન પટકાયું અને વિનાશક બ્લાસ્ટ થયો. વિમાનના કુરચા ઉડી ગયા. બ્લાસ્ટ એટલો વિશાળ હતો કે 242 પેસેન્જર્સમાંથી માત્ર એક વ્યક્તિનો જીવ જ બચી શક્યો. જ્યારે બાકીના 241 પેસેન્જર્સના મોત થયા. જોત જોતામાં માહોલ ગરમાયો. ધોળા દિવસે લોકોની નજરો સામે અંધાર છવાયો. મરણ ચીસો સંભળાઈ. કોઈ દોડીને કોઈને બચાવે તેવી સ્થિતિ જ ન રહી. આ વિમાન દુર્ઘટનામાં પેસેન્જર સહિત બીજે મેડિકલ કોલેજની કેન્ટીન અને હોસ્ટેલમાં રહેતા ડોક્ટરો સહિત 270 થી વધુ લોકોના મોત થયા. ઘટના પછી અમારી ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી તો હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા, જેમાં કોઈનું માત્ર માથું હાથ લાગ્યું તો કોઈનું ધડ તો કોઈના હાથ પગ. કોલેજની હોસ્ટેલથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી સાયરનોના અવાજથી જાણે અમદાવાદ ગુંજી ઉઠ્યું. દુર્ઘટનાના બીજા દિવસે જ્યારે અમારી ટીમ સ્થળ પર પહોંચી તો એ દુર્ઘટનાના જીવંત પુરાવા નજરો સામે દેખાયા. કાટમાળ આખો પ્લેનનો થયો છે અને એ ચારેય તરફ એ પ્રકારની બિલ્ડિંગો છે. આપ એ દ્રશ્યો જુઓ જ્યાં ડોક્ટર્સ જમી રહ્યા હતા અને એ મેસમાં એમને ભાણું જમવાનો સમય પણ ન મળ્યો. એ પ્રકારના આ ત્યાંના દ્રશ્યો છે અને ચારેય તરફ ખંડેર જ ખંડેર જેવી પરિસ્થિતિ છે. બીજી તરફના એ દ્રશ્યો જે આખી બિલ્ડિંગ કાળી થઈ છે, ભેકાર ભાસી રહી છે આખી આ બિલ્ડિંગ અને એ પ્રકારની આ ચારેય તરફ આ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ જે પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે અલગ અલગ જગ્યા, આ જે એ ઘટના સ્થળ છે કે જે ઘટના સ્થળ પર એ ડોક્ટર કે જેઓ જમી રહ્યા હતા બપોરનો 1:38 આસપાસનો એ સમયગાળો અને એ સમયગાળો કે જ્યાર બાદ વિદ્યાર્થીઓ ત્યાં ડોક્ટર્સ જમી રહ્યા હતા અને તેમને પોતાનું ભાણું પણ નસીબમાં, છેલ્લો કોળિયો પણ એમને નસીબમાં નહોતો. મેસ પર પટકાયા પછી વિમાન સીધું જ ડોક્ટરોની હોસ્ટેલ સાથે ટકરાયું. ટકરાતાની સાથે જ બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં પેસેન્જર્સની સાથે સાથે હોસ્ટેલમાં ઊંઘતા ડોક્ટરો પણ ઝપેટમાં આવી ગયા. જરા તે બિલ્ડિંગના હાલ પણ જુઓ. ન માત્ર એ પ્લેનમાં જેટલા પેસેન્જર સવાર હતા એમના પર આવી, પરંતુ આ આફત જેટલા ડોક્ટર્સ છે એ તમામ પર પણ આવી. આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ તરફના બીજા એક દ્રશ્યો કે જે આખી એ પ્લેનની ટેલ ફસાઈ ગઈ છે, પાછળની પૂંછડી ફસાઈ ગઈ પ્લેનની અને આગળ પણ એટલા જ તબાહીના દ્રશ્યો. ચારેય તરફ વૃક્ષો પણ બળીને ખાક થયા હોય એ સ્થિતિ છે. પ્રચંડ વિસ્ફોટ થયો અને હોસ્ટેલની ચારેય બિલ્ડિંગ જાણે ખંડેર થઈ ચૂકી હોય એ પ્રકારના એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખંડેર અને આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે એનો કાટમાળ પણ 400 મીટર દૂર સુધી ઉછળ્યો હતો. હજુ પણ અહીંયાથી ઉપરથી પ્લેન જઈ રહ્યા છે ત્યારે એક ધ્રાસકો ચોક્કસ લોકોને પડે છે કે આ પ્લેન અહીંયાથી નીકળી રહ્યા છે, હવે શું થશે? આ પ્લેનનો જે અવાજ છે એ હજુ પણ લોકોને એટલો જ ડરાવી રહ્યો છે. એક મુસાફરીને અનંતની યાત્રામાં ફેરવાઈ જતા બસ આટલો જ સમય લાગે છે એનું સાબિતી પૂરતું આ એક બિલ્ડિંગ કે જે આપ જોઈ રહ્યા છો. માત્ર 50 સેકન્ડ. આ આખી ઘટના માત્ર 50 સેકન્ડમાં ઘટી. પછી બસ કઈ જોવા મળ્યું તો તે હૃદય કંપાવનારા દ્રશ્યો હતા. આ ઘટના પછી ગૃહમંત્રી તો રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા, જ્યારે પ્રધાનમંત્રી શુક્રવારે સવારે અમદાવાદ આવી પહોંચ્યા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેવી રીતે દુર્ઘટના ઘટી તે અંગે માહિતી મેળવી, સાથે સાથે ઘાયલ દર્દીઓ સાથે મુલાકાત પણ કરી અને મૃતકોના પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી. પરંતુ આ ઘટના એટલી દુઃખદ છે કે તેના ઘા સાંત્વનાથી પણ રૂઝાય તેમ નથી. બસ પ્રાર્થના કરી શકીએ
કે ઈશ્વર મૃતકોના પરિવારોને આ દુઃખમાંથી ઉગરવામાં મદદ કરે, તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.